વાવ તાલુકાના 72 ગામોને વાવ તાલુકાના દેવપુરાની MS પાઇપલાઇનમાંથી વાયા ધરાદરા મોરીખા અને વાવડી થઈ વાવ પાણી પુરવઠા કચેરીના સંપમાં પાણી આપવામાં આવે છે। ત્યારબાદ વાવ તાલુકાના 72 ગામોને પાણીનો જથ્થો ફાળવવામાં આવ્યો છે। ત્યારે છેલ્લા કેટલાય સમયથી સરહદી વિસ્તારના ગામડાઓ તેમજ વાવમાં પાણીની બુમરાડો ઉઠવા પામી છે, જેમાં થરાદ પ્રાંત અધિકારી સતીશ જાનીના માર્ગદર્શન હેઠળ વાવ પાણી પુરવઠા અધિકારી સહિત કર્મચારીઓ પાણીની ચોરી કરતા કનેક્શનો અંદાજિત 45 થી વધુ કનેક્શનો કાપવામાં આવ્યા હતા, પરંતુ માત્ર કનેક્શન કાપી વાવ પોલીસ મથકે ફરિયાદ ન નોંધાવતા ક્યાંક ને ક્યાંક અધિકારીઓનો મેળા પીપણું હોવાનું પણ લોકમુખે ચર્ચામાં ચાલી રહ્યું છે। ત્યારે અગાઉ પણ રજૂઆતોના પગલે કનેક્શનો કાપી ફરિયાદ કરવામાં આવી હતી, જેમાં યે ન્યૂઝ ઇન્ડિયા ચેનલના પ્રતિનિધિએ તહમતદાર સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી અને જણાવ્યું હતું કે અધિકારીઓને કોન્ટ્રાક્ટરની મિલીભગતને લઈને મેન લાઇનમાંથી ગેરકાયદેસર કનેક્શનો લઈ ફેક્ટરીઓ તેમજ કોમર્શિયલ કામોમાં વપરાય છે। મેં માત્ર આ કનેક્શન પીવા માટે લીધું હતું, જેથી મારા વિરુદ્ધમાં કાયદાકીય પગલાં ભરવામાં આવ્યા હતા, પરંતુ અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરની મિલીભગતને લઈને ખરેખર પાણી ચોરી કરતા લોકોને કેમ દંડ કે પોલીસ ફરિયાદ કરવામાં નથી આવતી તેવા તંત્ર સામે સળગતા સવાલો કર્યા હતા। ત્યારે છેલ્લા 3 દિવસમાં તંત્ર દ્વારા અંદાજિત 45 થી વધુ ગેરકાયદેસર કનેક્શન કાપવામાં આવ્યા છે, પરંતુ એક પણ પોલીસ ફરિયાદ અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર દ્વારા કરવામાં ન આવતા ક્યાંક ને ક્યાંક અધિકારીઓની કોન્ટ્રાક્ટર મિલીભગત સામે ઈશારો થઈ રહ્યો છે। ત્યારે થરાદ પ્રાંત અધિકારી અંગત રસ દાખવી સરહદી વિસ્તારની પાણીની તરસતી પ્રજાને પાણી પહોંચાડી લોકોના આશીર્વાદ લેશે ખરા, જે હવે જોવાનું રહ્યું।